અને છેલ્લી વાત ગુજરાતના ગીરમાંથી આવેલા બે સમાચાર પર. તમે કલ્પના કરો કે એક દાદા પોતાના 5 વર્ષના બાળક સાથે દૂધ આપવા માટે સામાન્ય સંજોગોમાં જેમ જતા હોય એમ જઈ રહ્યા છે. અચાનક જ અંધારામાંથી સિંહણ ત્રાટકે બાળકને લઈને જાય ને પછી બાળક ગાયબ થઈ જાય. આવું થયું ખાંભાના ચતુરી ગામમાં. ચતુરી ગામમાં એક દાદા પોતાના 5 વર્ષના બાળકને બાઇક પર આગળ બેસાડીને એમના નિત્યક્રમ પ્રમાણે દૂધ આપવા માટે જઈ રહ્યા હતા. અંધારામાંથી સિંહણ ત્રાટકી બાળકને લઈને ગઈ. બૂમાબૂમ થઈ ગામના લોકો એકસાથે ભેગા થયા. એકઠા થઈને સિંહણના મોઢામાંથી બાળકને છોડાવવાનો પ્રયત્ન કર્યો, પણ સિંહણના મોઢામાં ગયેલું માનવ બચ્ચું એમ સરળતાથી તો પાછું આવવાનું નહોતું. 1 કિલોમીટર દૂર એનો મૃતદેહ મળી આવ્યો. માણસ અને સિંહ વચ્ચે બધું જ સારું નથી. આ છેલ્લા 1 અઠવાડિયાની આ લગભગ 3જી કે 4થી દુર્ઘટના આ રીતે આ ચર્ચામાં અને પ્રકાશમાં આવી છે. આની પહેલાં રાજુલા પાસેના વિસ્તારમાં, આપણે પીપાવાવ પોર્ટ પાસેના વિસ્તારમાં એક વ્યક્તિ ઉત્તરાખંડથી આવ્યો હતો, જઈ રહ્યો હતો, માત્ર એનું માથું મળી આવ્યું. આખું શરીર છે એ સિંહ ભેગા થઈને સિંહોએ મિજબાની કરી હતી માણસને મારીને, અને એ ખાઈ ગયા એ માણસને. સિંહ માટે તો એ પોતાનો શિકાર હતો. એક વ્યક્તિ કેટલાય સમયથી ગુમ હતો. લોકોએ આશંકા વ્યક્ત કરી કે નહીં, એ તો કદાચ એને સિંહે મારી નાખ્યો છે. એટલે અને સિંહ ખાસા છે, 1000 કરતાં વધારે સિંહ છે, અનેક વિસ્તારમાં છે, એટલે આખું સૌરાષ્ટ્ર આનાથી પ્રભાવિત છે. એટલે એક સમયે જે હતું કે બહુ જ પ્રેમથી રહેતા સંબંધોમાં ઘર્ષણ વધ્યું છે. સ્થાનિક લોકો એનો ભોગ બને છે, કેમ કે સ્થાનિક લોકોને કે સિંહનું એવું નથી કે એને બેટરી પાડીને જોવા જાય કે પછી એની પાછળ બાઇકો દોડાઈને એને જોવા જાય, પણ ભોગ એનો બને છે કે જે લોકો અહીંયાથી સિંહ જોવા જાય છે ને એમને બતાવવાના પૈસા લેવાના નામ પર અથવા રોલો પાડવાના નામ પર જે લોકો સિંહને હેરાન પરેશાન કરે છે, સિંહ હવે સ્થાનિકોને હેરાન કરે છે. ત્યાંના એક સ્થાનિક વ્યક્તિ કે જે સિંહોની આજુબાજુ જન્મ્યા, ઉછર્યા, મોટા થયા, એમણે કહ્યું કે મેં ક્યારેય એવું નહોતું જોયું કે મારી ગાડી જતી હોય ને સિંહ પાછળ દોડે. આવું તો થાય જ નહીં. બીજી એક સમસ્યા એ પણ આવી રહી છે કે સિંહ જ્યારે કોઈ પણ જગ્યાએ મારણ કરે છે, શિકાર કરે છે, એના પછી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એનું મારણ છે એ ખાસું અંદર જંગલમાં ક્યાંક મૂકી આવે છે. એના કારણે સમસ્યા એ આવે છે કે સિંહ બગવાઈ જાય છે. એને એવું થાય છે કે મેં માંડ બહુ પ્રયત્નો કર્યા પછી એક શિકાર કર્યો અને એ ક્યાં ગાયબ થઈ ગયો. એનો શિકાર ગાયબ થાય ત્યારે પણ એ વધારે રગવાયો થાય છે. જંગલની અંદર એટલું ગાઢ જંગલ બનતું જાય છે કે સિંહ, હરણ બધા તમને એક જગ્યાએ એક રસ્તા પર જોવા મળે. ફોરેસ્ટને જાણતા એક વ્યક્તિએ ધ્યાન દોર્યું હતું કે જ્યારે અમારી ટીમ જ્યારે જંગલમાં ગઈ ને એમણે કહ્યું કે અમે એક સાથે 10-11 સિંહ જોયા, 17-18 સિંહ જોયા, સોરી. તો એમણે કહ્યું એક સાથે 17 સિંહ જોયા. એટલે એમણે આમ બહુ જ રોમાંચથી જ્યારે આ વાત કરી ત્યારે એમણે એવું કહ્યું કે આ સ્થિતિ બહુ સારી નથી કે એક સાથે આટલા સિંહો તમને જોવા મળે, સિંહના ટોળા જોવા મળે, બહુ સરસ સ્થિતિ હોતી નથી, જંગલ માટે પણ, સિંહ માટે પણ. એટલે આ સ્થિતિની વચ્ચે એક બાજુ ખાંભાના ચતુરી ગામમાં 5 વર્ષના બાળકના મૃત્યુના સમાચાર છે. બીજી બાજુ જૂનાગઢમાં રબારી નેસ પાસે એક 6 માસના સિંહ બાળનો મૃતદેહ મળી આવ્યો. સિંહનું બચ્ચું 6 મહિનાનું હતું અને એને કોઈએ મારી નાખ્યું હતું. હથિયારથી એના પર હુમલો કરવામાં આવ્યો હતો સિંહ બાળને. એટલે જે લોકોએ સિંહના કબ્સ જોયા હોય એને ખબર છે કે એ કબ્સને જોઈને આપણને બહુ પ્રેમ ઉભરાય. એ સિંહ બાળને મારી નાખ્યું. હવે સિંહની શિકારી વૃત્તિ હોય, માણસની શિકારી વૃત્તિ હોય કે સિંહના બાળકને મારી નાખે. 6 મહિનાના સિંહ બાળનો મૃતદેહ મળી આવ્યો. ખબર એ રીતે પડી કે વન વિભાગને ખબર પડી કે એક બચ્ચું ગુમ છે. એમણે રેસ્ક્યુ ઓપરેશન સતત હાથ ધર્યું, શોધ્યા, મૃતદેહ મળ્યો. ખબર પડી કે કોઈએ મારી નાખ્યું છે. સક્કરબાગ ઝૂમાં એનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું અને ત્યાં સંભવતઃ સસ્પેક્ટ જે છે બાવન ચાવડા, એમની ધરપકડ કરી છે. એક માણસે સિંહ બાળને મારી નાખ્યું. કારણ શું એ આગળ જતાં ખબર પડવાની છે. પણ આ પ્રકારના કોન્ફ્લિક્ટની વચ્ચે સામાન્ય માણસોમાં ભયનો માહોલ છે અને એમાંય જ્યારે પોતાની આંખોના દેખતા બાળકને સિંહ ઉપાડી જાય ત્યારે એ પરિવાર પર શું વીતતી હોય છે એની સ્થિતિની આપણે માત્ર કલ્પના કરી શકીએ છીએ. ગ્રાઉન્ડ ઝીરો પરથી શું તસવીરો સામે આવી, કરીએ એના પર નજર. આજ સાંજના સમયે 8થી સવા 8ના સમયમાં આ બનાવ બન્યો છે કે સિંહણ અને 2 સિંહણ કે સિંહ દાદાના હાથમાં જયરાજ કરીને દીકરો હતો અમારા ભાણિયાભાઈ, એ દૂધ દેવા જતા હતા. ત્યાંથી એના હાથમાંથી જોટાવીને સિંહણ લઈ ગઈ અને ગામજનો બધા એકઠા થઈને પાછળ જંગલ વિસ્તારમાં બધા ગોતતા હતા. અમે ફોરેસ્ટ વિભાગ કોઈ હજી આવ્યો નહોતો. અમારા ગામના 2-3 જવાન લાકડી વડે હુમલો કરીને બાળકને છોડાવ્યું. બાળક મૃતદેહ હાલતમાં મળેલું હતું. અને મારી માંગ એવી છે કે શનિ રવિમાં વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા આવે છે કે એને એ જ કહેવાનું ભાઈ અમારું માનવ રક્ષણનું પ્રોટેક્શન અમને આપો અમારા ગામમાં. આ બનાવ પહેલી વાર નથી, આ વારવાર બનાવ બનેલો છે. અને આની આગલી રાતે પણ સિંહને સિંહણ આખી રાત હુવા નથી દેતા. એ મારા ઘરની આગળ અમે 4-5 વાગ્યા સુધી આખી રાત જાગવાનું અમારે આનું.
અહીં કોઈ અધિકારી કોઈ કાંઈ ધ્યાન દેતું નથી. તો હવે અમારી માંગ એ છે કે હવે આગળ આવા બનાવ બનતા રહે તો અમારે અમારું પ્રોટેક્શન કોણ આપે? એટલે અમારે અહીંયા અમારા ગામમાં ગાર્ડ, ફોરેસ્ટ ઓફિસ, અહીં બધું અમારી માંગણી એ છે કે ભાઈ અમારા ગામનું આગળની રક્ષણ બધી જવાબદારી વનમંત્રી લે, એની બાંહેધરી આપે તો નકર અમે આગળ આંદોલનની ચીમકી આપીએ છીએ. આજરોજ તુલસીશ્યામ રેન્જ અંદર આવતી ચતુરી રેવન્યુ વિસ્તારમાં સિંહ દ્વારા માનવ મૃત્યુ થવાની ઘટના બનવા પામેલ છે, જેમાં એક 5 વર્ષના બાળકને સિંહ દ્વારા ઉપાડી ગયેલ હતા. તો વન વિભાગને જાણ થતાં તુરત જ વન વિભાગનો સ્ટાફ જે સ્થળ પર હાજર હતો અને બને તેટલી વહેલી તકે મૃતદેહ જે કબજે કરવામાં આવેલો હતો અને તેને પોસ્ટમોર્ટમ અર્થે આંબા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલું હતું. ત્યારબાદ જે વન્ય પ્રાણી દ્વારા મૃત્યુ પામેલ હતું તે વન્ય પ્રાણીને પકડવા માટેની કામગીરી છે હાથ ધરવામાં આવેલ હતી અને અત્યારે એક સિંહણ જે છે એ નજીકના વિસ્તારમાં હતી, તેને અત્યારે એક્યુલાઇઝ દ્વારા પકડી પાડવામાં આવેલી છે અને હાલ ઓપરેશન ચાલુ છે. કેટલા વન્ય પ્રાણીઓ પકડવામાં આવશે સર? હાલ અત્યારે સ્થળ ઉપર 2 વન્ય પ્રાણીઓ હતા, એમાંથી એકનું રેસ્ક્યુ થઈ ચૂકેલું છે અને અન્યનું રેસ્ક્યુ ચાલુ છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.